પાવાગઢ તળેટીમાં ગેરકાયદેસર પાર્કિંગનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહીં પૈસા વસૂલીને ગેરકાયદેસર પાર્કિંગ યાત્રાળુઓ પાસે કરાવવામાં આવે છે. રવિવારનો દિવસ હોય એટલે પાવાગઢ ખાતે યાત્રિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. તેવામાં એસટી બસ સ્ટેન્ડની સામેના ભાગે યાત્રીઓની કાર પાર્કિંગ કરાવી તેમની પાસેથી 50 થી 100 રૂપિયા ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવે છે. રવિવારના દિવસે અહીં યાત્રિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. આમ પાવાગઢની વાત કરીએ તો ત્યાં ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવાને લઈને મોટાભાગે જે યાત્રિકો અહીં વાહન લઈને આવતા હોય છે તેઓ પાવાગઢ તળેટીમાં જ વાહન પાર્ક કરીને આગળ જતા હોય છે અને આ વાહન પાર્ક કરવા માટે તેમને ગેરકાયદેસર પૈસા ચૂકવવા પડે છે. કેટલાક સ્થાનિક લોકો કે જે ગેરકાયદેસર લારી ગલ્લાઓ પાસે વાહન પાર્ક કરાવી અને એના પાસેથી પૈસા વસૂલતા હોય છે. યાત્રિકો પાસે 50 થી 100 રૂપિયા જેટલી રકમ વસૂલી આ વાહન પાર્ક કરાવવામાં આવે છે. ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરાવવા માટેનું આ એક મોટું અહીં કૌભાંડ ચાલી રહ્યું હોય અને જેના કારણે યાત્રિકો હેરાન થઈ રહ્યા હોય. તંત્રની વાત કરીએ તો તંત્રને આ અંગે કોઈ જ જાણ નથી તેવી માહિતી મળી રહી છે. તંત્ર આ વાતથી અજાણ છે કે પાવાગઢ તળેટીમાં સ્થાનિક કેટલાક લોકો દ્વારા આ પ્રકારે પૈસા વસૂલીને ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવે છે. જોકે જિલ્લા પ્રશાસન દ્વારા આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય પગલાં ભરવામાં આવશે. કાયદેસરની કાર્યવાહી પણ જો યોગ્ય લાગશે તો કરવામાં આવશે તેવી બાહેધરી હાલ પૂરતી આપવામાં આવી છે. પ્રાંત અધિકારી શ્રી હમણાં એક રિપોર્ટ મને મોકલ્યો છે. એમાં આ બાબતે પોલીસ તરફથી કાર્યવાહી થનાર છે. એ લોકોએ પોલીસને કાર્યવાહી કરવા માટે જાણ પણ કરી છે. રવિવારના દિવસે જે વધારે ભીડ હોય છે એ કારણોસર નીચે જે પાર્કિંગ ગેરકાયદેસર રીતે થાય છે આરએનબીનો રસ્તો છે અને એ બાબતે ટ્રાફિક પોલીસ પણ કાર્યવાહી કરનાર છે. જે ખોટી પ્રવૃત્તિઓ કરતા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વહીવટીતંત્ર તરફથી કરવામાં આવશે. રવિવારે ઉપર વ્યવસ્થા પૂરેપૂરી રાખવામાં આવેલી હોય છે. જે દર્શનાર્થીઓ આવે છે એની ભીડને ધ્યાને લઈને એટલે પોલીસનો ત્યાં ચેકપોઇન્ટ પણ છે, ટ્રાફિક વ્યવસ્થા પણ છે. પણ જ્યાં તળેટીમાં કે જ્યાં નીચેથી એન્ટ્રી થાય છે એ જગ્યાએ પાર્કિંગનો પ્રશ્ન છે તો એ પાર્કિંગના પ્રશ્ન બાબતે ટ્રાફિક પોલીસ આરએનબી અને પ્રાંત ઓફિસર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે.